અમરેલી નકલી લેટર કાંડમાં જે પાયલ ગોટીનું નામ સામે આવ્યું હતું, એમને જામીન મળ્યા, એ જામીન ઉપર ઘરે પાછી આવી અને એ પછી એક રાજકીય જે આકાઓ છે તે પોતાની રીતે અલગ અલગ નિવેદન આપવા લાગ્યા અને એક પછી એક તેમણે ક્યાંક ને ક્યાંક પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે મથામણ કરી, જેમાં કોંગ્રેસના નેતાઓનો પણ સમાવેશ થાય છે અને ખાસ કરીને ભાજપના નેતાઓનો, જે બહાર નથી આવ્યા પરંતુ અંદરખાને પાયલ ગોટીને ક્યાંક મદદ કરી રહ્યા છે। હવે જ્યારે એવું લાગે છે કે આખું જે પ્રકરણ સામે આવ્યું, જેમને જામીન મળ્યા, એ પાયલ ગોટીએ હવે ક્યાંક યુ ટર્ન લીધો હોય તેવું સામે આવ્યું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। પાયલ ગોટીએ યુટર્ન લીધો છે, આ એટલા માટે કહેવું પડે છે કારણ કે તેમણે જે સહકારી ક્ષેત્રના જે દિલીપ સંઘાણી છે, અમરેલીના એક આગેવાન કહી શકાય, અમરેલીના નેતા કહી શકાય, એવા દિલીપ સંઘાણી સાથે ખાનગી બેઠક કરી છે। એમની સાથે ઘણી બધી વાતચીત થઈ છે અને ખાસ કરીને એ પણ સામે આવ્યું છે કે કાં તો પછી જે પાયલ ગોટીને દિલીપ સંઘાણીએ નોકરીની ઓફર કરી હતી એમણે સ્વીકારી લીધી છે, કાં પછી સમાધાનના મૂડમાં છે। જ્યારે સૌથી પહેલા પાયલ ગોટી જેલમાં હતી એ જ દિવસ દરમિયાન જે દિલીપ સંઘાણી છે તેમને મળવા માટે ગયા હતા, એ પછી એમણે નોકરીની ઓફર પણ કરી હતી એમના પરિવારને, એટલે કે પાયલ ગોટી જો સ્વીકારે કે એમને કોઈ પણ સહકારી ક્ષેત્રમાં, અમરેલીના સહકારી ક્ષેત્રમાં નોકરી કરવી છે તો એમને કાયમી નોકરી આપવામાં આવશે। એટલે હવે જ્યારે આ બધું જ સામે આવ્યું છે ત્યારે જે દિલીપ સંઘાણી સાથે ખાનગી બેઠક થઈ છે, આ એટલા માટે કારણ કે દિલીપ સંઘાણીએ પણ સ્વીકાર્યું છે કે એમની અને પાયલ ગોટીની મુલાકાત થઈ છે। હવે આ ખાનગી બેઠકને લઈને દિલીપ સંઘાણીએ અમારા એડિટર ગોપી ઘાંગર સાથે વાતચીત કરી છે, તે સાંભળીએ। આપણી સાથે અત્યારે દિલીપ સંઘાણી જોડાયા છે। દિલીપભાઈ, આજ પાયલ ગોટી સાથે આપની મુલાકાત થઈ છે, શું વાત થઈ? પાયલબેન ગોટીને સમાજના વિવિધ અગ્રણીઓએ જે મારી પાસે રજૂઆત કરેલી કે સહકારી ક્ષેત્ર તમારું આવડું મોટું છે તો એમને ક્યાંક નોકરી આપજો, અને ત્યારે મેં પોઝિટિવ જવાબ સહકારી સમાજના વિવિધ સંગઠનના આગેવાનોને કહેલું। એ સમાજના આગેવાનો એ વાત એમને પહોંચાડી છે અથવા તો રૂબરૂ કીધું છે। એ અનુસંધાને મને મળવા આવ્યા હતા કે ભાઈ મને સમાજના આગેવાનો આવીને કહી ગયા છે કે દિલીપભાઈને મળજો, તમારા માટે કોઈ વ્યવસ્થા કરશે સર્વિસમાં, અને મારે શું કરવું જોઈએ આટલું પૂછવા માટે 2 દિવસ પહેલા મને મળવા આવેલા। આજે તો હું ગાંધીનગર છું, આટલો માર્ગદર્શન કયો, મદદ કયો પૂછવા સમાજના લોકો એને જે ધ્યાન દોર્યું છે એના અનુસંધાને મને મળવા આવ્યા હતા। હવે શું એવું કહી શકીએ કે પાયલ ગોટીને સહકારી ક્ષેત્રમાં નોકરી મળી જશે? એ તો કાનૂની વિધિ છે, બધી વિધિ પૂરી થાય એટલે એ પ્રમાણે થાય, કાયદા પ્રમાણે। અને દિલીપભાઈ, એમના ન્યાય માટેની તમે કઈ પ્રોસેસ કરી છે? તમે પોતે ગૃહમંત્રી સાથે વાત કરવાના છો આ વિષયમાં? પહેલે જ દિવસે મુખ્યમંત્રીને આ વાત કરી લીધેલી છે કે એમને ન્યાય મળે। જે પોલીસે દલમો લગાડી છે, ગુનાના પ્રમાણ વધારે પડતી છે, આના કારણે સમાજમાં એક અલગ છાપ પડે, એટલે પોલીસ પોતાની રીતે વધુ પડતી કાર્યવાહી કરીને સરકાર બદનામ થાય એવું કૃત્ય ના થાય, એટલે સરકારે યોગ્ય માર્ગદર્શન દઈને કાનૂન મુજબ કાર્યવાહી થાય એ રીતે વર્તવું જોઈએ, એ વાત મેં સીએમને શરૂઆત કરી દીધી। બિલકુલ દિલીપભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। દિલીપ સંઘાણીની આ વાતને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।